શંકાસ્પદ ઘી ઝડપાયું. ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. બનાસકાંઠાના પાલનપુરમાં ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું અને ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા સામે આવ્યા. ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનતો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયો અને ફેક્ટરીમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો. ફૂડ વિભાગે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી. આશ્ચર્યની વાત એ છે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરાયું હતું. હાલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફેક્ટરીને સીલ કરી છે અને ઘીના નમૂના FSL માટે મોકલી આપ્યા છે. અધિકારીઓએ પણ લોકોને નકલી અસલીની ઓળખ કરવા નિર્દેશ કર્યા, જેમાં ઘીની શુદ્ધતા ચકાસવા તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકન્ડ રાહ જુઓ. ઓરિજિનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે. બાદ સાયબર ક્રાઇમને મળી સફળતા. ડિજિટલ અરેસ્ટ કરાયેલ વૃદ્ધાનું રેસ્ક્યુ કર્યું. વૃદ્ધા પાસેથી 33 લાખ પડાવવાનો પ્રયાસ કરાયો. વૃદ્ધાને બેંકમાંથી ડિપોઝિટ ઉપાડવાનું કહેવાયું હતું. બેંક અધિકારીએ શંકાના આધારે પોલીસને જાણકારી આપી. સાયબર ક્રાઇમે વૃદ્ધાના ઘરે પહોંચી અને તપાસ કરી હતી અને આ વૃદ્ધાને રેસ્ક્યુ કર્યા હતા. અમદાવાદમાં 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાશે. એએમસી દ્વારા હાઇટ બેરિયર લગાવાશે. અમદાવાદમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 16 બ્રિજ પર ભારે લોડિંગ વાહનો પસાર ન થાય તેને લઈને એએમસી દ્વારા રોક લગાવવામાં આવશે. સમગ્ર મામલે એએમસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં 25 વર્ષ કે તેનાથી જૂના જે પણ બ્રિજ છે ત્યાં હાઇટ બેરિયર મૂકવામાં આવશે. શહેરના સૌથી વ્યસ્ત અને મહત્વના કનેક્ટિવિટી પોઈન્ટ એવા સુભાષ બ્રિજ પર ઉદ્ભવેલી માળખાકીય ચિંતાઓ હવે ગંભીર દિશામાં આગળ વધી રહી છે. ગત 4 ડિસેમ્બરથી પ્રાથમિક સુરક્ષા કારણોસર બ્રિજને 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન મળેલા નવા તારણો બાદ બ્રિજ હવે 25 ડિસેમ્બર સુધી જાહેર અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મ્યુનિસિપલ તંત્ર તરફથી મળતી માહિતી મુજબ બપોર સુધીમાં આ મુદ્દાનો પ્રથમ વિગતવાર અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને સોંપાય તેવી શક્યતા છે. તંત્રને શંકા છે કે બ્રિજના સુપરસ્ટ્રક્ચર સિવાય ફાઉન્ડેશનના કેટલાક ભાગોની વિગતવાર ન્યૂનતમ શક્તિ ચકાસવાની પણ જરૂર પડશે. આ બદલાતી તપાસના કારણે હવે બ્રિજ લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા વધુ સ્પષ્ટ બની છે. જો કે હવે આ ઘટનાને લઈને એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં નહેરુ બ્રિજ, પરીક્ષિત બ્રિજ, બાબા સાહેબ આંબેડકર બ્રિજ, કેડીલા બ્રિજ સહિત કુલ 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાનો વાલ્વ ભંગાર બજારમાંથી મળ્યો. ફાર્મસી ફાટક પાસે ભંગારના ડેલામાંથી મળ્યો વાલ્વ. ટીંબાવાડીમાં ભૂગર્ભમાં ગટરની ચાલી રહી હતી કામગીરી. કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા માલ વેચતા હોવાના સીસીટીવી આવ્યા સામે. સીસીટીવી આવતાની સાથે જ તપાસ શરૂ. મહાનગરપાલિકાએ વોટર વર્કર્સ દ્વારા માંગી સ્પષ્ટતા. ભંગારના ડેલામાંથી વાલ્વને કબજે લેવાયો. શંકાસ્પદ મજૂરોની પૂછપરછ કરાઈ. ગીર સોમનાથના વેરાવળના ડારી ગામમાં પત્નીની હત્યા કરનાર પતિનો મૃતદેહ મળ્યો. ડારી ગામના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળ્યો. ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી. પિયર આવેલી પત્નીની તેના જ પતિએ કરી હતી હત્યા. રાજકોટમાં મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડ કેસમાં 4 આરોપીની 14.30 લાખની છેતરપિંડીનો ખુલાસો. એજન્ટો સાથે મળી સાયબર ફ્રોડથી નાણાં મેળવ્યા હતા. અલગ અલગ બેંક હોલ્ડરોને લાલચ આપી હતી. બેંક હોલ્ડરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. રોકડ ઉપાડી આંગળીયા મારફત પૈસા મેળવતા હતા. આ કેસમાં 7 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ. હાલમાં 3ની શોધ. અમદાવાદના કાપડના વેપારી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી. ઝડપાયેલ આરોપી અજય રસ્તોગી મૂળ મુંબઈ દહીસરનો રહેવાસી છે. તેણે અમદાવાદના વેપારી પ્રતિમ શાહ પાસેથી ગ્રે કાપડનો 3 કરોડ 90 લાખનો માલ ખરીદ્યો હતો, જેના રૂપિયા 20 દિવસમાં ચૂકવી આપવાના હતા, પરંતુ માત્ર 25 લાખ રૂપિયા ચૂકવી ઓફિસ બંધ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. ગીર સોમનાથના કોડીનારના જંત્રાખડી ગામે દીપડો પાંજરે પુરાયો. દીપડો છેલ્લા ઘણા દિવસોથી ગામ અને સીમ વિસ્તારમાં દેખા દેતો હતો, જેથી ખેડૂતો અને ગામ લોકોમાં ભયનો માહોલ હતો. ત્યારે વન વિભાગને જાણ કરતા પાંજરા ગોઠવવામાં આવ્યા. ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ખેડૂતો અને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમપેકની મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં 183 વિદ્યાર્થીઓની ગેરરીતિ સંબંધિત સુનાવણી પૂરી થઈ. 131 વિદ્યાર્થીઓના રૂબરૂ નિવેદન નોંધાયા. એમપેકે હાઈટેક ચોરીની ગંભીરતાપૂર્વક નોંધ લીધી. 14 વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ માટે મનોવૈજ્ઞાનિક કેન્દ્ર મોકલાયા. સુનાવણી બાદ તમામ કેસની ભલામણ EC અને BOM ને મોકલવામાં આવી. અનેક વિદ્યાર્થીઓ વિવિધ રીતે પરીક્ષામાં નકલ કરતા ઝડપાયા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું, જેમાં રેન્જ IG નિલેશ જાજડિયા દ્વારા પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરાયું. સેરેમોનિયલ પરેડ પણ યોજાઈ, જેમાં ડોગ સ્ક્વોડ અને હુલ્લડ નિયંત્રણ સહિત વિવિધ કામગીરીના નિદર્શનો કરવામાં આવ્યા.
પાકિસ્તાની બોટ સહિત 11 લોકો જખો નજીકથી પકડાયા. તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા. કચ્છના જખો નજીક ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડવામાં આવી. આ મામલે પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. અલ વાલી નામની આ પાકિસ્તાની બોટ આંતરરાષ્ટ્રીય જળસીમાથી લગભગ 5 થી 15 નોટિકલ માઇલ અંદર ભારતીય પાણીમાં પકડાઈ હતી. પ્રાદેશિક જળસીમા પોરબંદર હોવાના કારણે બોટ અને તેના 11 ક્રૂ મેમ્બરોને દરિયાઈ માર્ગે પોરબંદર લાવવામાં આવ્યા હતા. ઝડપાયેલા 11 માછીમારોમાં 2 સગીરોનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાની બોટ અને તેના તમામ 11 ક્રૂ મેમ્બરોને વધુ કાર્યવાહી અને પૂછપરછ માટે નવી બંદર મરીન પોલીસને સોંપવામાં આવ્યા. પોલીસ દ્વારા તમામની અટકાયત કરીને આ મામલે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી. આ બનાવ સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ સરહદ પરની સતર્કતા અને કડક દેખરેખ સૂચવે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આ કેસ જખો ખાતે મોકલવામાં આવશે. પરિવારને લીબિયામાં બનાવ્યા બંધક. દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યા હતા. યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો છે, જ્યાં તેમને બંધક બનાવીને તેમની મુક્તિ માટે 2 કરોડ જેટલી તોતી ખંડણીની માંગ કરવામાં આવી રહી છે. પરિવારજનોના સભ્યોએ આ મામલે ગાંધીનગરના સચિવાલયમાં રજૂઆત કરી છે અને વિદેશમાં ફસાયેલાઓને હેમખેમ પરત લાવવાની માંગ કરી છે. બાદલપુરા ગામના દંપતી અને તેમની 3 વર્ષની બાળકી લીબિયામાં બંદી બનાવવામાં આવી છે. આ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યો હતો, પરંતુ એજન્ટોએ છેતરપિંડી કરીને તેમને લીબિયા મોકલી દીધા. લીબિયામાં આ પરિવારને એકાંતમાં બંદી બનાવી ધમકી આપવામાં આવી રહી છે કે તેઓને જાનથી મારી નાખવામાં આવશે. અપહરણકર્તાઓ દ્વારા $54,000 અને દુબઈના એજન્ટોએ 1 કરોડની માંગણી કરી છે. ત્યારે પરિવારજનો દ્વારા મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તો આ અંગે બંધક બનાવેલા વ્યક્તિએ ફોન પર તેમના કાકા સાથે વાત કરી હતી, જેનો ઓડિયો પણ સામે આવ્યો છે. જય માતાજી કાકા, જે હોય ક્લિયર કરાવો. હું 2 દાડે મને ખાવા નહીં આપ્યું, ખાવા નહીં આલ્યું ને સ્વેટર બેટર કાઢી 2 રાખ્યો. જે હોય આ ભાઈ ડબલ 44 વાળો નંબર હે ને એ પર વાત કરી જે બી હોય ક્લિયર કરો. જેમાં તે કહે છે કે 2 દિવસથી ખાવા નથી આપ્યું અને સ્વેટર કાઢીને બેસાડી રાખ્યો છે અને પત્ની અને દીકરીને પણ મારાથી અલગ રાખી છે. સુરતમાં તોફાનીઓને જાહેરમાં મારામારી કરવી ભારે પડી. પોલીસે શાન ઠેકાણે લાવી. સુરતમાં તોફાની તત્વો બેફામ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી અને એ સમયે તેમને રોકવા જતા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો. આ દ્રશ્યો છે વેલંજા વિસ્તારના, જ્યાં પોલીસે તોફાની તત્વોના વાયરલ વિડીયો બાદ કાર્યવાહી કરી શાન ઠેકાણે લાવી. વેલંજામાં એમટીસી મોલ ખાતે જાહેરમાં કેટલાક લોકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. તે સમયે સિક્યુરિટી ગાર્ડે યુવકોને બહાર જવાનું કહ્યું. આ વાતથી યુવકો ઉશ્કેરાઈ ગયા અને સિક્યુરિટી ગાર્ડ સાથે જીબાજોડી કરીને તેને માર માર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બનાવ બાદ સિક્યુરિટી ગાર્ડે પોલીસ ફરિયાદ કરી. ઉત્તરાયણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 5 આરોપીઓને પકડી પાડ્યા અને તેની શાન ઠેકાણે લાવી હતી. પોલીસ ગિરફ્તમાં આવ્યા બાદ તોફાની તત્વોએ હવે ફરી આવું કૃત્ય નહીં કરે તેવી માફી માંગી હતી. સુરતમાં નકલી નોટ વટાવો એક ઠગ પકડાયો અને પછી પકડાયું મસમોટું કૌભાંડ. એક જાગૃત નાગરિકની સતર્કતાના કારણે સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી રેકેટનો પર્દાફાશ કર્યો છે. અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહેલા નેટવર્ક પર લેબાદ પોલીસે સપાટું બોલાવીને 3,84,500 ની કિંમતની નકલી નોટો સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે. બનાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક આરોપી 500 રૂપિયાની નકલી નોટ બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને શંકા જતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેમાં પોલીસે આરોપી સફીકુલ ઇસ્લામ નેસુદ્દીન શેખની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સફીકુલ શેખે કબૂલાત કરી કે આ નેટવર્ક ફક્ત તેના સુધી સીમિત નથી, તેના તાર છેક ભેસ્તાન વિસ્તાર સુધી જોડાયેલા છે, જ્યાં ભેસ્તાનના રૂમમાં છુપાવીને રાખેલી 500ના દરની 763 નકલી નોટો મળી આવી હતી. આ ઓપરેશનમાં પોલીસે સફીકુલ ઇસ્લામ નસુદ્દીન શેખ, મોહમ્મદ રાકીબ નાજુમુદ્દીન શેખ, તાજમહેલ ઉર્ફે મિલન જહેમત મંડલ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ ચાલાકી ભરી હતી. તેઓ 500 રૂપિયાની નકલી નોટ આપીને માત્ર 50 થી 100ની નજીવી ખરીદી કરતા હતા. બદલામાં તેઓ વેપારી પાસેથી 400 જેટલી અસલી કરન્સી પરત મેળવી લેતા. આ રીતે નકલી નોટો બજારમાં પધરાવીને તેઓ અસલી રોકડ એકઠી કરતા હતા. શાકભાજી માર્કેટ, પાનના ગલ્લા અને નાની દુકાનો તેમનો મુખ્ય ટાર્ગેટ હતો. લીંબાદ પોલીસે હવે આ રેકેટના અન્ય સભ્યો અને નકલી નોટોના મૂળ સોર્સ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુ એક જિલ્લામાં વાઘની એન્ટ્રી. વન વિભાગને મળ્યા પંજાના નિશાન.
દાહોદના રતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યમાં થોડા દિવસો પહેલા એક વાઘના વસવાટની પુષ્ટિ થયા પછી આ વિસ્તારમાં વધુ એક વાઘ હોવાની વાતો વહેતી થઈ છે, જેને કારણે ફરી એકવાર રાજ્ય વન્યજીવ વિભાગ હરકતમાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના રેન્જ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી તપાસ કરતા વાઘના પંજાના નિશાન જોવા મળ્યા હોવાની પુષ્ટિ છે. જો કે આ પહેલા જોવા મળેલો જ વાઘ છે કે વધુ એક વાઘની એન્ટ્રી ગુજરાતમાં થઈ છે તે હજુ તપાસનો વિષય છે. છોટાઉદેપુરના દાહોદના જંગલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાઘના પંજાના નિશાન જોવા મળી રહ્યા છે. વન વિભાગના મતે ટીમ સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને વધુ પુરાવા મળશે આમ વન અધિકારીએ વાઘ હોવાના સંકેતો આપ્યા છે, પરંતુ ખરેખર આ વાઘ પહેલા આ વિસ્તારમાં દેખાયેલો જ વાઘ છે કે એ સિવાયનો વધુ એક વાઘ અહીં જોવા મળ્યો છે તે અંગેની સત્તાવાર પુષ્ટિ કરી નથી. મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે દાહોદ અને છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં આવેલ રતનમહાલ જંગલમાં વાઘની એન્ટ્રીની પુષ્ટિ છે. આ વાઘ ફેબ્રુઆરી 2025માં પ્રથમ વખત દેખાયો હતો, જે મધ્યપ્રદેશથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જે બાદ મે 2025થી તે કેમેરા ટ્રેપમાં વારંવાર કેદ થયો હતો અને નવેમ્બર 2025માં તેના 9 મહિનાના સતત વસવાટની પુષ્ટિ વન વિભાગે કરી હતી. તો વન વિભાગે કેન્દ્ર સરકાર પાસે વાઘણની માંગ કરી હતી. 25 વર્ષ પહેલા ગુજરાતમાંથી લુપ્ત થયેલા વાઘને હવે ફરી એકવાર અહીં સ્થાયી કરાવી શકાય, જો કે આ માંગ હજુ તો યથાવત જ છે. અકસ્માતને આમંત્રણ આપતા આ સ્ટંટબાજો, ટ્રાફિક પોલીસને પડકાર. અકસ્માતને આમંત્રણ આપતા આ વાહન ચાલકો ક્યાંક વાહનો જોખમી રીતે ચલાવી રહ્યા છે તો ક્યાંક વાહનોમાં જોખમી રીતે મુસાફરી કરાવાઈ રહી છે. આ દ્રશ્યો ગુજરાતના જ છે, જ્યાં બેફામ હંકારી બીજાની જિંદગીને જોખમમાં મુકાઈ રહી છે. આવું જ કંઈક જોવા મળ્યું વડોદરાના ડભોઈમાં, જ્યાં ડભોઈ અંતરિયાળ ગામોમાં જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો. દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે કારની પાછળનો દરવાજો ખુલ્લો રાખી મુસાફરોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ગેરકાયદે મુસાફરો ભરતા ચાલકો બેફામ બન્યા અને ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બનતા સવાલો પણ ઉઠી રહ્યા છે. ન્યૂઝ 18ની અપીલ છે કે આવો પ્રવાસ જોખમી બની શકે છે. ગીર સોમનાથ વેરાવળ પ્રાચી રોડ પર ગમખ્વાર અકસ્માત થયો. બોડાસ ફાટક નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત. કારે બાઇકને 10 ફૂટ સુધી ઢસડી હતી. બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો. સાપુતારા ઘાટ માર્ગમાં 2 અલગ અલગ જગ્યાએ અકસ્માત થયો. વહેલી સવારે આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો, જેમાં ટ્રક ચાલક અને ક્લીનર ઘાયલ થયા. તો સાપુતારામાં બીજા એક અકસ્માતમાં બોક્સથી ભરેલી એક ટ્રક પલટી ગઈ. અકસ્માત બાદ ટ્રાફિક જામ થયો, જો કે પોલીસે ટ્રાફિકને દૂર કર્યો. ભાજપમાં કલેશ, સાંસદ અને ધારાસભ્ય આવ્યા સામસામે, ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત ભાજપના 2 દિગ્ગજ નેતા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ આમને સામને આવ્યા છે. એક લેટર કાંડને લઈ બંને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. એટલું જ નહીં, વાત હવે માનહાનિના દાવા સુધી પહોંચી ગઈ છે. હાલ સાંસદ મનસુખ વસાવાએ એક વિડીયો જાહેર કરીને કહ્યું કે દર્શના દેશમુખને ધારાસભ્ય બનાવનાર હું છું. હવે તે પોતાના પગ પર કુહાડી મારે છે. આ રાજકીય હલચલની શરૂઆત ગત 7 ડિસેમ્બરથી થઈ હતી, જ્યારે સાંસદ વસાવાએ એક પત્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ધારાસભ્ય દર્શના દેશમુખ પર આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. બાદમાં આ બાબતે દર્શનાબેન વસાવાની સામે ધરણા પર બેસવાની વાત કરી હતી. જો કે બાદમાં પ્રદેશમાંથી સૂચના મળી એટલે ધરણા રદ કર્યા હતા. પરંતુ આ મામલે તેમણે જવાબ આપ્યો કે ભ્રષ્ટાચારની વાત સાબિત કરે, નહીં તો હું મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરીશ. આમ બીજેપીના 2 નેતાઓ આમને સામને આક્ષેપબાજી કરતા આ મામલો માનહાનિ કેસ અને કોર્ટ કચેરી સુધી પહોંચાડવાની વાતો ઉડવા માંડી છે.